નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને મિત્રો, આજે આપણે એક ફરી વખત નવી જ નોકરીની જાહેરાત લઈને આવી ગયા છીએ। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં વહાલા મારા મિત્રો, હું આપને એક વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે આપણા વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। આજે આપણે વાત કરીશું રાજકોટ સિટીમાં નોકરી માટેની જાહેરાત છે, એટલે કે જે લોકો રાજકોટમાં નોકરી કરવા માંગે છે તે લોકો આમાં એપ્લાય કરી અને નોકરી મેળવી શકે છે। વાત કરીશું મિત્રો અશોક લાઇલેન્ડ, જે અશોક લાઇલેન્ડ કંપની છે તેના અંદર સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, ડીબીએમ ઓપરેટર, હેવી ડ્રાઈવર। હવે મિત્રો, આટલી પોસ્ટ માટે છે એ જગ્યા ખાલી છે। તેના અંદર જામનગર, વેરાવળ, જુનાગઢ, મોરબી અને રાજકોટ ખાતે પણ તમને નોકરી કરવાની ઉત્તમ તક છે। હા મિત્રો, તમે જો રાજકોટમાં નોકરી કરવા માંગો છો, જામનગરમાં નોકરી કરવા માંગો છો, જુનાગઢ નોકરી કરવા માંગો છો, વેરાવળ નોકરી કરવા માંગો છો, મોરબી, રાજકોટ ખાતે નોકરી કરવા માંગો છો મિત્રો, તો તમારા માટે આ નોકરીની જાહેરાત ખૂબ જ અગત્યની છે। અને હા, તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં। સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રથમ પોસ્ટનું નામ છે, તેમાં ટ્રક ડ્રાઈવર આઈસીવી। હવે આ છે એ જામનગર માટે જગ્યા ખાલી છે। ત્યારબાદ સેલ્સ એક્ઝિક્યુટિવ, તેમાં ટ્રક ટીપર આઈસીવી। હવે આ છે એ જુનાગઢ વેરાવળ માટે જગ્યા ખાલી છે, એટલે કે જુનાગઢ સિટી છે, જુનાગઢ જિલ્લામાં પણ આ જગ્યા ખાલી છે, અને વેરાવળ શહેર જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ત્યાં પણ વેરાવળમાં પણ આ નોકરીની જગ્યા ખાલી છે। ત્યારબાદ છે સેલ્સ એક્ઝિક્યુટિવ, તેમાં ટ્રક ટ્રીપર આઈસીવી 2 જગ્યા ખાલી છે। હવે આ જગ્યા છે એ મોરબી માટે ખાલી છે, એટલે જે લોકોને મોરબીમાં નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ સારી તક છે। ત્યારબાદ છે સેલ્સ એક્ઝિક્યુટિવ, ટ્રક ટીપર આઈસીવી રાજકોટ માટે જગ્યા ખાલી છે, અને 5 જગ્યા ખાલી છે મિત્રો। ત્યારબાદ છે સેલ્સ એક્ઝિક્યુટિવ, તેમાં બસ સેગમેન્ટ। હવે મિત્રો, આના અંદર 2 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે એકાઉન્ટન્ટની 1 જગ્યા ખાલી છે। ડીબીએમ ઓપરેટર, તેની 1 જગ્યા ખાલી છે, અને હેવી લાઇસન્સ ડ્રાઈવર એટલે કે ડ્રાઈવરની 2 જગ્યા ખાલી છે। આ રીતે નોકરીની જગ્યાઓ ખાલી છે મિત્રો। ઉપર મુજબના શહેરમાં જે લોકોને નોકરી કરવાની ઈચ્છા છે તે લોકો તો આમાં નોકરી માટે એપ્લાય કરી જ દેજો। હવે વાત કરીશું કે તમારે અરજી કઈ જગ્યાએ કરવી છે, તો કે અરજી સાથે રૂબરૂ તમારે મળવા જવાનું રહેશે, એટલે કે ભાઈ રૂબરૂ ઇન્ટરવ્યૂ તમારું લેવામાં આવશે। હવે રૂબરૂ ઇન્ટરવ્યૂ તમે ક્યારથી ક્યાર સુધી આપી શકશો, તો તેમાં વાત કરીશું સોમથી શનિ, અરે ખૂબ સારી વસ્તુ કહી શકાય, રવિવાર સિવાય સોમથી શનિ તમે રૂબરૂ જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો। ઇન્ટરવ્યૂ આપવાનો સમય છે બપોરના 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। પણ મિત્રો, ઇન્ટરવ્યૂ આપવા માટે તમારે રાજકોટ જવાનું રહેશે। હવે રાજકોટનું એડ્રેસ નોંધી લેશો, એન ઓડેદરા, NH 27, કાશિયાળી જસાણી ટીબી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ। હજી એક વખત એડ્રેસ બોલી જાઉં છું, જેમને નોંધવાનું બાકી છે એ નોંધી લેશો, NH 27, કાશિયાળી જસાણી ટીબી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ। મોબાઈલ નંબર આપેલો છે, જેના પર ફોન કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો। મોબાઈલ નંબર નોંધી લેશો, 9137 83 333। હજુ એક વખત નંબર બોલી જાઉં છું, 9913783333। મિત્રો, આ વિડીયો છે એ ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો છે। નોકરી ઈચ્છુક ઉમેદવારો પાસે પહોંચાડજો। આશા રાખું છું કે તમે તમારા 5 મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો, એ મિત્રો એના 5 સુધી પહોંચાડશે, એટલે 5માંથી કોઈકને પણ જો નોકરીની જરૂરિયાત હોય તો એ લોકો ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળાના વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। નીચે આપણી વોટ્સએપ ચેનલ છે, તેની લિંક છે એ પિન કરું છું। જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગતા હોય તે લોકો ત્યાંથી જોડાઈ શકે છે મિત્રો।
અને તમારા કોઈ સૂચનો હોય તો તમે નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવી શકો છો. મારા પાસે જ્યારે પણ કોઈ નોકરીની જાહેરાત આવે છે ત્યારે હું તમારા પાસે પહોંચાડવાનો પ્રયત્ન કરું છું અને હું પણ એવી આશા રાખું છું કે આ વિડીયો તમે પણ તમારા મિત્રો સુધી શેર કરશો. ધન્યવાદ મિત્રો.